ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. 12 વર્ષ પછી ઇન્ડિયા વિન થયું છે, તો કોંગ્રેચ્યુલેશન્સ. અને સરસ મજાના થોટ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ઓ ભાઈ જો મિત્રો 3 ચકલીની બેન બધી સાથે એક ચકલી ઉડી ગઈ, જો બે ચકલી રહી છે. જો હવે એક જ હવે એક વહી ગઈ છે સાડુ ભાઈના ઘરે અને બીજી હજી રોકાણી છે. કેવી છે સવારમાં કોમેન્ટ્રી પાસ કરે સન્ડે ના હેપી સન્ડે. આવું બધું છે મિત્રો, તો બધું જેવું એમાં ચકલીમાં જેવું જ આપણે ભેગું છે. હાય કેર, ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા છે અને કરે છે બ્રેકફાસ્ટ. હાય નાક્ષ, મજા આવે છે? ઓહો, સૂપની મોસ્ટ ઓફ પ્રિપરેશન થઈ ગઈ છે. આપણે લોટ બાંધી નાખીને અને શાક સુધારી નાખી. જો ભાઈ મોગરો મારા ઘરમાં, ઘરે જે પ્લાન્ટમાં જે ફ્લાવર ઉગે ને એની સ્મેલ જ અમેઝિંગ હોય. ઇટ્સ રિયલ. તો તમે લોકો ટ્રાય કરજો. અને બસ જો ફરીથી આપણે રસોડા તરફ પ્રયાણ કરીએ અને ફટાફટ રસોઈ બનાવવાની, કારણ કે ત્રિશાબેન આવે છે દાળ અને રોવે છે કચ કચ કરતા, એટલે ફટાફટ મળી કંઈક પછી. તો ફાઇનલી આપણે જો સન્ડેના લંચ કરવા બેસી ગયા છીએ. બાકી બધે બહાર બેઠા છે ને હું ને નક્ષભાઈ એઝ ઇટ ઇઝ અમે રૂમમાં જ બેસી જઈ, બિકોઝ બહાર ક્રિશા વોકરમાં આટા મારતી હોય તો આપણને જમવા ન દે અને ચોટ કરે મને, એટલે શાંતિ જમવા ન દે, એટલે હું ને નક્ષભાઈ અંદર જ આવી જાય. તો કોક વખત સાથે હોય ને તો પછી વાંધો ન આવે, પણ બહાર હોય ને જમી લીધું હોય ને સરખું તો હું બહાર જ રાખું એને. તો ચાલો આપણે જમવા બેસી ગયા છીએ. જો કાલે ભાજી કરી હતી ને તો ભાજી મને ઠંડી બહુ જ ભાવે, તો ભાજી છે, સૂપ બનાવ્યું હતું, સૂપ છે, ટીંડે બટાટાનું શાક છે, પાપડ છે અને રોટલી છે. ભાત હમણાં કેવું લઈને આવશે. તો ચાલો બધા જમવા માટે. ફ્રેન્ડ્સ, તો આજે સન્ડે ફંડે માટે જઈએ છીએ આપણે બહાર. તો અને નક્ષ ને ક્રિશા જો હાય નક્ષુ, અને ક્રિશા ને કયો આહા, અરે વાહ. તો જો ભાઈ અમે લોકો નીકળી ગયા છીએ અને જઈએ છીએ અમે હિરલ બાગે. ચાલો બધા અમારી જોડે જોડે હિરલ બાગે ચક્કર મારવા. આપણે વિરલ બાગમાં ચાલો. ફ્રેન્ડ્સ, તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઔષધિ પાર્કમાં. તો અહીંયા બધે પહેલાં તો પ્રદ્યુમનસિંહ જાડેજા હતા ને એમને બંધ કર્યું હતું, અને હવે શત્રુશલ્યા હતા. હા, અજય જાડેજા, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ એના હસ્તક આપી દીધું છે આ ઔષધાલય અને બધી વસ્તુ. તો એને ટૂંકમાં ખોલી નાખ્યું છે અને બધે વોકિંગ માટે અહીંયા આવે છે. આવું કંઈક છે, રાતરાણી ને ચમેલી ને તમને દેખાતું હશે. જો ચમેલી, અહીંયા રાતરાણી, વીકડો,
ટૂંકમાં અહીંયા બધી વસ્તુ લખેલી છે અને ખબર બી પડે કે આને આ વસ્તુ કહેવાય એમ. આ સારી વસ્તુ છે કે ખોલી નાખ્યું એ પડ્યું હવે સડે એના જેવું કામ અત્યાર સુધી બંધ રાખ્યું હતું, પણ અહીંયા બનાવે એવા બન્યા હતા એટલા માટે બંધ કરી દીધું હતું. પણ ખોલ્યું છે તો સારો છે, સારો સદુપયોગ થાય, વોકિંગ કરી શકાય, બધી વસ્તુ જોઈ શકાય. સારું, ચાલો તો અમે લોકોએ આજે વિઝિટ લીધી છે ને થોડુંક વોકિંગ કરીએ છીએ. કેયુરને નકશો ત્યાં બે ચક્કર મારે છે અને હું ને ક્રિશા બે ચક્કર મારે. લોટસ આ ટૂંકમાં તાલાબ છે અને આમાં સરસ મજાનો લોટસ ઉગે છે. જો ઓપન થવાની તૈયારી. આપણી જૂની કહેવત એ છે, કાદવમાં જ કમળ ખીલે. બે દિવસ હાલે નણંદ લઈ શકશે એ રીતે જ લઈ લઈ પાછી અને લસણની ચટણી નાખી ધમધમાટ. આમાં બટેટા બફાય છે. અહીંયા ભાત ઓલી ઉપાડી લીધો છે, ખાલી તડકો કરવાનો. અહીંયા સાંભારની તૈયારી થઈ ગઈ છે. અહીંયા આપણી ટોપરાની ચટણી થઈ ગઈ છે. અહીંયા મસૂરની ચટણી થઈ ગઈ છે. અહીંયા જો આંબલી આવી રીતે કરી નાખું છું, એટલે ક્રશ કરી નાખું. અહીંયા કાંદો છે, હજી આપણે કાંદો કરવાનો છે. તો ચાલો ફટાફટ આપણે સાંભાર વઘારી નાખીએ. મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા સાંભાર રેડી થઈ ગયો છે અને અહીંયા આપણે મૂકી દઈએ ગરમા ગરમ તવી. તો ચાલો બધી ફટાફટ ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈએ. મારીનો પેપર ઢોસો ચીઝવાળો રેડી થઈ ગયો છે. આવી ગયો સાંભાર, આવી ગયો ચટણી. ચાલો બધા જમવા માટે. આજે રક્ષિતે બનાવ્યા છે લસણિયા ઢોસા. તો મિત્રો આજે અમારી વાઈફે બનાવ્યા છે ઢોસા વિથ સાંભાર વિથ ચટણી. તો ગુડ, હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ ટુડે? મસ્ત, યા મસ્ત કડક બનાવ્યા છે. હાલો બધું જમવા. તો મિત્રો રક્ષિતા તમને બધાને આમંત્રણ આપી રહી છે જમવા માટેનું. આવો અને લાવો લ્યો આ ઢોસાનો. હા, તમે બધાએ લઈ લીધો? હા, અમે તો લઈ લીધો અને હવે ધૂપ થઈ ગયા છે. હવે કેટલા કરતા 4 જાતના, એક સાદા, પછી યાની બટર ઢોસા, પછી લસણિયા, પછી મૈસૂર મસાલા ઢોસા અને એક મસાલા ઢોસા. દેટ્સ રાઈટ. આટલા હતા. બહુ મજા આવી. આજનો સન્ડે બહુ ઉત્સાહિત રહ્યો અને નર્સને બી મજા આવી. નવા જ વિડીયો સાથે. બાય બાય. ગુડ નાઇટ.